પહોંચ્યા તેનો બધાને જ આનંદ છે. આઈ કેન ટેલ ફ્રોમ એવરીબોડીઝ ફેસ. લગભગ 15-20 વર્ષથી ગોળ ગોળ ફર્યા કરતો હતો. એમાંથી મને લાગે છે એક્શન છેલ્લા 3 વર્ષ સિવાય કોઈને કોઈ કારણસર પાછી જ થયા કરી હતી. છોકરીના લગ્નને છોકરાના લગ્નને મને સમય નહોતો કે કોઈને કોઈ કારણસર ખેલવાય કરી છે. પણ અહીંયા સુધી પહોંચ્યો તેનો આનંદ છે. બુકમાં તમે જોશો ઇન્ડેક્સમાં તો પહેલા એક પ્રારંભ છે. એ પ્રારંભિક રાધર મારી પ્રસ્તાવના ઉપરાંત જે બીજા બધા આર્ટિકલો છે તે ફાધરને લગતા લખાયેલા છે. મારો ધ્યેય હતો કે એમાંને આર્ટિકલ એક જગ્યાએ ભેગા રહે એટલે છૂટા છૂટા 5-7 ચોપડીઓ કે 10 ચોપડીઓ 10 આર્ટિકલો છે. ત્યાર પછી એમનું લખાણ છે સાહિત્ય સર્જન શબ્દ કર્યો છે તે, અને છેલ્લે કલા સર્જન લખ્યું છે. પણ એક જસ્ટ ચોપડીમાં થોડી ગેપ હતી શરૂઆતના 50 પાનામાં. જ્યાં જ્યાં ગેપ હતું ત્યાં એક કલાકૃતિનો ફોટો મૂકી દીધો છે. સો બેઝિકલી ધીસ ઇઝ વોટ હાઉ ઇઝ અરેન્જ. એ 108 આર્ટિકલ છે. એમણે જે ભાઈએ એમાં જે ઓરિજિનલ દોલતભાઈ દેસાઈએ પ્રસ્તાવના લખી છે એમણે ખૂબ જ હાઈલી રેકમેન્ડ કરી હતી કે આના કરતાં સારી ચોપડી એમણે કોઈ વાંચી નથી. એમણે પોતે જ 8-10 ચોપડીઓ લખી છે. પ્રિન્સિપલ હતા, ફૂલબ્રાઇટ સ્કોલર હતા અને હાઈલી એજ્યુકેટેડ પર્સન ઇન અમદાવાદ. 35મા પાનામાં એમણે સૂર્યદીપનો સાક્ષાત્કાર કરીને લખ્યો છે. એમાં છે એવું કે પોતાનો અભિપ્રાય લખવાની જગ્યાએ આર્ટિકલનું નામ અને જે ફાધરના આર્ટિકલમાંથી સેન્ટેન્સ લઈને ખાલી 1 કે 2 શબ્દમાં એમણે લખ્યું છે. ઉત્તમ, સુંદર, બહુ ઉત્તમ. એટલે જે વાક્યો છે તે એમના નથી. વાક્ય છે તે ચોપડીમાંથી આર્ટિકલમાંથી લીધેલા છે. જે બોલ્ડ લેટર છે 35 પાનું સીધી વાંચી બોલ્ડ લેટર છે તે ધેટ શોઝ ધ ટાઇટલ ઓફ ધ આર્ટિકલ. એટલે તમે જો એના પરથી થોડો ખ્યાલ આવતો હોય તો વિલ બી ઇઝીયર. એમાં એટલા બધા મિક્સચર ઓફ સબ્જેક્ટ છે તો યુ કેન મેક ઇટ કન્ડેન્સ ઇન્ટુ જીવન પર. પણ બેઝિકલી જીવન ઉપરાંત પુષ્કળ સબ્જેક્ટો છે. સૂર્ય છે, લોકોક્તિ છે. લોકોક્તિ એટલે બેઝિકલી આપણા સમાજમાં ઘણા વખતથી વપરાતી હોય પણ કોઈ એનો બેઝિક ઓથર ના હોય. પહેલું શું કે જાતે ના હોય. સિમ્પલ એક્ઝામ્પલ એવી લોકોક્તિ 1 થી 10 સુધીની છે. 1માં શું આવે, 2માં શું આવે, 3માં શું આવે. એ રીતે છેલ્લે વિચિત્ર વિધાનો કરીને છે. એ બધા એક વાક્યના છે. વચમાં જ્યાં લેખ પૂરો થઈ ગયો ત્યાં મેં નીચે રત્નકણિકાના આર્ટિકલોમાંથી જેટલા માયા તેટલા મૂકી દીધા. એટલે ખાલી જગ્યા ભરાઈ જાય અને નવું આર્ટિકલ નવા પાના પર થાય. એ પ્રમાણે અંક સંખ્યા કુમારમાં આવેલી છે. એ પણ બધી એક વાક્યની છે. તમારામાંથી કેટલા રસ પડે તો ખબર નહીં. કારણ કે રેકમેન્ડ અનબિલિવેબલી હાઈલી રેકમેન્ડેડ બુક. જેટલા જણાએ વાંચી છે આનાથી તો વધારે હું શું કહું. તમે મુક્તિ લો કે ડેલી જીવન લો, જોવાની લો, ભણપણ લો, સ્વર્ગ લો, નર્ક લો, કોઈ પણ સબ્જેક્ટ પર જોવા મળશે. બીજું તો આમાં ખાસ મારે કહેવા જેવું નથી. હવે એમણે બે ઉદાહરણ કર્યું છે એમના એક વાક્ય એમને જે કહેવા હોય આમાં કોટેશન હું કરવા જેવું તો ઘણો વખત હશે. there are few things that I like in it. માણસને ઘણા માણસ એવું પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી મને તરતા ના આવડે ત્યાં સુધી પાણીમાં પડવાનો નથી. બીજા માણસને રસ્તા પર કાર ચલાવવા રાહદારીને આપણે ગુસ્સો થઈ જઈને બગડતા હોય એનું તથ્ય એ છે કે તમે કાર ના ચલાવો ત્યાં સુધી રાહદારીને કાર દેવાતી નથી. આમાં ઘણા બધા ટચુકડા એ ટાઈપના છે. I think this should be more than enough, right? એ લગ્ન થયા તે પહેલાના અમારે ત્યાં મોટા મહેમાન હતા. એ બીએસમાં ભણતા હતા. મારા કાકા એટલે તેજસના ફાધર પણ બીએસમાં ભણતા હતા. અમારું ઘર બીએસ અડધીને જ હતું. એ વખતે તો વાર ને કંઈ હતું નહીં. તમે યુ કેન જસ્ટ ગો બેક એન્ડ ફોર્થ. એન્ડ સો apparently we knew it way before that.
also now again for reminding me of the whole. मोटेથી બોલે. I feel really proud to have been a member of the Nayak family, especially with Ratibhai as the head of the family. I really feel proud. He was such a, for art, there is the last word. Any small thing he would create into such a beautiful thing. And he has made so many, from a small to a large thing. If you try and see, there are so many things. And you wonder how he could do it alone. He was such a big man, but he was a very simple living and looked simple. And for doing all this great work, he never required all fuss, you know. He would sit in a corner with a small thing, whatever he was working on, and do a very great thing, you know. I really respected him very much. And also, I must thank Kamal Bhai, the sons like that. Kamal Bhai? કમલ ભાઈ ભાઈ નહીં જસ્ટ કમલ. He's done a great thing for his father. I think to keep his memory alive, taking such a lot of interest, going around with gathering things, compiling it into a book and doing all this. It's a great, you know. This is the time when people don't do that much for their parents. They are much greater than what my relative was, but nothing remains of them. He has taken interest in them and brought him forward. And with that, I thank you again. Thank you, Nani. એક વસ્તુ મારે ઉમેરવાની રહી ગઈ કે આ વર્ષ મારા ફાધરનું 100મું વર્ષ છે જન્મની દ્રષ્ટિએ. આ ચોપડી લખવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો એમની ક્રિશ્ચિયન કેલેન્ડર પ્રમાણેની બર્થડે મને ખબર જ નથી. વી આર ઓલવેઝ સેલિબ્રેટેડ એક નવ વર્ષના દિવસનો જન્મ તો એમ જ માની લીધું. એટલે આ મહિના 21 તારીખે ટેકનિકલી જન્મ છે એમનો, 22 તારીખે. એટલે આ 100મું વર્ષ છે એ રીતે. તમે બધામાંથી લગભગ મોટા ભાગના તો જાણે છે, પણ આ જુવાનિયા કદાચ નહીં જાણતા હોય. આ જે કલાકૃતિ છે વેરી સ્મોલ પાર્ટ ઓફ જે રિટાયર્ડ થયા પછીની છે, હોબી તરીકેની, અને વારસાગત આવેલી કળા નથી. એ પોતે ટેક્સટાઇલ એન્જિનિયર હતા. પેલા લાકડાના પિક્ચરનો કોઈ જગ્યાએ એમનો મેચ થતો નથી, પણ એ નાના હતા ત્યારનું, નાના એટલે 10 વર્ષના, કઈ ને કોઈ વસ્તુ જાતે બનાવતા. 10 વર્ષના એટલા માટે કહું છું કે અમારા મોસિયા દીકરા હતા, એણે મને કહ્યું હતું કે 10 વર્ષે હતો અમારા ગામમાં એને અખાડો બનાવેલો, પીપળો રોપ્યો હતો, વડ સોરી. અને હું જાણું છું ત્યાં સુધી ઘરમાંની કોઈ પણ વસ્તુ ખરીદવા કરતાં જાતે બનાવતા. ટેબલ હોય, કપડાં પોતાના જાતે સીવતા, પણ રાઉન્ડ તકિયાની ખોલ સીવતા. રાઉન્ડ તકિયાની ખોલ સીવી સહેલી નથી, ટ્રેકલ સીવી શકો, પણ રાઉન્ડની ખોલ બનાવતા. પોતાના કપડાં જાતે કરતા. બૂટના માટેના 3 પગવાળો લોખંડનો ટુકડો એમની પાસે હતો. એક્વિરેપમાં ગ્લાસ અને મેટલને બાઇન્ડિંગ કરવાની ટેકનિક એમને 40માં સમજી હતી. અમે 1-2 બેડરૂમના અપાર્ટમેન્ટમાં રહેતા હતા, એ વખતે 40 એક્વિરેપ હતા. કાંકરિયા જૂની શરૂઆત આ એક્વિરેપને ગીત આપવાથી થઈ ગઈ. ઊભી ટીવીને ઓપન થઈ, he was not he didn't have all the resources. ખબર પડી કોઈ નાયક પાસે આંસુ રાખે છે. એટલે મારા ફાધરે બધી એક્વિરેપ બધા ગીત આપ્યા હતા. કાચ જાતે કાપતા હતા. કાચ કાપવાની આરી હતી, કાચ ઘસવાનો પથ્થર. એક વસ્તુ એવી નહીં કે જાતે નહીં કરવાની. પથરા કાપવાના હોય કે કાચ કાપવાના. કાચ કાપવાનો તો તમે બતાવું શીખવો તો ના કાપે. સો એનીથિંગ કેન બી મોર ડુ બાય હિમસેલ્ફ. બધું જ જાતે કરે છે. 40માં અર્લી 40માં આપણે તો સિંગ તો હવે છેલ્લા 1 જનરેશન સુધી આવે. 40માં એમણે હાથ ધોવાનો સિંગ બનાવ્યો, અને એ સિંગ હજી સરહદે ત્યાં
ઘરે વખતથી વાપરેલું રાખ્યું હતું અને એક આઈસ બોક્સ બનાવ્યો હતો રેફ્રિજરેટર જમાનાની પહેલાં, જેમાં 3 દિવસ ખાવાનું ઠંડુ રહેતું. So he has always done his thing on his own. Actually, Mario Mero. So Prabodhbhai, I think he was my father, just like the man is very good. Prabodhbhai. થોડું અંગ્રેજી, થોડું ગુજરાતી. I'm a free between the two generations. એટલે કે મારા ફાધર કાકા અને નાના હતા એ ચિત્રો વાસ્કેભાઈ એમના બીજાભાઈ એ પણ, એટલે એમાં અમારો ઉમેરો થયો. લગભગ ફેમિલી બની ગયા અને એ હિસાબે કે નાટે હવે કમલે ઘણી વાત કરી ત્યારે મને યાદ આવ્યું મારા ફાધર અને મેં ભેગા મળીને પહેલાં અનાજ કરવા માટે નાના બીજ લીધા, બંને જાતે બેસીને નવી ઘણી વસ્તુ યાદ આવે. પણ અદભુત હતું ઇન મેની વેઝ. ટેનિસ રમે, મોટરસાઇકલ ચલાવે, 5 છોકરાઓને બેસાડીને જાય. પણ એનફિલ્ડ પર 2 છોકરા આગળ, 2 પાછળ, 2 ગાંઠીના પડામાં, 1 ગાંઠીના એટલે પાછળને લઈને કે 2 ટાંકી પર બેઠા. એ બી એક શોધ કહેવાય કે મત કહેવાય. એટલે એ વોઝ અ મેન. અને જો એક વાક્યમાં કહું કે અંગ્રેજી ગુજરાતી મને here was a man, a real man, lived life, loved his life, and created something that was unique. I think he created human relationships apart from the art, but he was a great human being, so compassionate. I must say I admired him, loved him, respected him, even feared him. Because he had that moral influence. Another person that feared was Nana, but both loved me extremely well. I am eternally grateful to both their souls for what they have done for me and have contributed to what I am today. And I was proud, privileged to be a part of the family which I was not lucky to be born in. All the same, it is still great of them that they made me, my father, be part of them. My congratulations to Kamal for his excellent work. I think the only good thing that has happened because of his apart from bringing up his 2 children so well, away from the influence of the Western society, and that's, I think, the greatest reward, the greatest outcome. I have suggested him to teach about how to go about it. So hopefully we follow and see that people, more and more people get to know about this, get involved. Thank you. એમનો સંબંધ અમારા ફેમિલી સાથે મારી ઉંમર જેટલો, લગભગ 6 મહિનાનો કેવો હતો એક્ઝેક્ટ ટાઈમ એજ. હું પુષ્કળ માધવ પડી ગયો હતો. એકચ્યુઅલી હિઝ ફાધર અને મારા કાકા એમના ફાધર રઘુલથી પહેરેલા કપડે આવ્યા હતા અને નાતના હતા અને ડાક્ટર હતા. એ રીતે સંબંધ શરૂઆતમાં થયો હતો અને હું માધવ પડ્યો અને એવું લાગ્યું કે આમાં કંઈ બહુ એ વખતના જમાનામાં જે કંઈ ટ્રીટમેન્ટ થવાની હતી તે કરીને બહુ આગળ નહીં થઈ શકે એવું નહોતું. જેમના ફાધરને ખબર પડી કે એના ફ્રેન્ડનો ભાઈનો છોકરો માધવ છે, એ ખબર લેવા આવ્યા. આ ફ્રેન્ડશીપ તો ત્યાં જ ઊભી રહી હતી. એનાથી સ્ટ્રોંગર એન્ડ અનબિલિવેબલ ફ્રેન્ડશીપ એના ફાધર અને મારા ફાધરની. અનબિલિવેબલ એટલા માટે કે એમના ફાધર અને મારા ફાધર ઉત્તર દક્ષિણથી પણ વધારે અપાટ હતા. સ્વભાવ ટેમ્પરામેન્ટ everyday stuff. It's just unbelievable how can two people can talk to each other. But they met every day. હા, એમનો કાગળ એમને લખેલો. એમનો કાગળ લખેલો તે એક કાગળની વાત કરી તે મારા મોસિયાત ભાઈ છે, એ બેનો સામ સામેના ઘરમાં જ પડી હતી. એટલે ફેમિલી કરતાં સામ સામે રહેતા હતા એટલે વધારે સંબંધો છે. એમણે કાગળ લખેલો. એ કાગળ એમણે પૂજાના મંદિરમાં રાખ્યો છે
જ્યારે જ્યારે સમય મળે તે કાગળ વાંચે છે. પૂજાના મંદિરમાં કાગળ ભગવાનની સાથે કાગળની પૂજા કરે છે. એટલે there is no limit on telling you. અચ્છા, હવે એમાં આ ચોપડી મેં બધાને હમણાં એક ફેમિલી દીઠ આપી છે. તેજસની સાથે વાત કરતાં ખબર પડી કે આ ચોપડીમાં ઘણાને રસ પડે એવો છે. એટલે તમારે જો ફ્રેન્ડ કે બીજા કોઈને આપવાની હોય તો 100 રૂપિયા પ્રમાણે હું આપવા તૈયાર છું. એટલે પડતર કિંમત છે. તેજસે પણ મારો 5 ચોપડી લીધી તો બીજી વધારાની વાત કરે છે. અને ખાલી પડતર કિંમત ખાતર જ છે. અને કોઈને ના આપવા હોય પૈસા તો મને કંઈ બહુ વાંધો નથી. as long as the book gets his mileage out of it. That's it. Tejas, we are all done. હા, એટલે અમને 250 રૂપિયા એની ભાવ છે. આપણે 100 રૂપિયામાં તમારે ઓફર કરી છે. થેન્ક યુ ફોર દેટ. આપમાંથી ઘણા બધા ચોપડી નથી જોઈ. જોશો તો ખબર પડશે કે ઇટ ઇઝ મોર દેન અ ટ્રેઝર. ઘણા પોતાના વાલીઓ માટે ભજન કે સુવાક્યોની ચોપડીઓ બનાવતા હોય છે. એના કરતાં બી આ 10 ગણી ઇન્ફોર્મેટિવ અને મજા આવે એવી છે. એટલે મેં કમલભાઈને કહ્યું કે મેં તો નક્કી કર્યું છે કે દિવાળીમાં મારા મિત્રોને મીઠાઈના બદલે આ ચોપડી આપીશ. કારણ કે એ દરેક જે ઘરમાં જશે ને એમાં એટલું બધો જ્ઞાનનો અને આનંદનો એમાં જઈ શકે એની સાથે. એટલા થેન્ક્સ કમલભાઈ. થેન્ક યુ. આમાં પુસ્તક પર એક આર્ટિકલ છે. પુસ્તકના આર્ટિકલનું ટાઇટલ વાંચીને એમ થાય કે એમાં શું પુસ્તકમાં લખતા હશે, પણ મને આખું તો યાદ નથી. પણ એમાં લખેલું છે સારા પુસ્તકો સારા મિત્ર જેવા છે, ખરાબ પુસ્તકો તમારી જિંદગીને સત્યનાશ કરવાવાળા છે. સો ઘણી વખત ટાઇટલ પરના સબ્જેક્ટનો જોશો તો અંદરથી ઘણી વસ્તુ તેજસે તો વાંચેલા છે ઘણા. એટલે યુ કેન ગીવ ધ ઓપિનિયન. ધેટ્સ ઇટ તેજસ. આઈ થિંક વી કેન હેવ ધ બફે સ્પ્રેડ હિયર. એનીથિંગ કાલિંદી? અમારે કાલિંદીને થેન્ક યુ કહેવાની રહી ગયું છે. એટલે મારે હવે રેસ્ટ ઓફ ધ લાઈફ આઈ વોન્ટ હેવ ટુ હિયર અબાઉટ ઇટ કે મારું નામ ના લીધું. સો થેન્ક યુ અબાઉટ કાલિંદી. મદદ ના કરવાને દૂર રહેવા માટે પણ. ઓકે, આપણે હવે મોડું થાય તે પહેલાં વિપિનભાઈને તો મારા કઈ ભાઈ છે વિપિનભાઈ, પોતાની જાતના બધા બહુ વખાણ કર્યા. સમહાવ મારા દાદાથી એની પહેલાં તો બહુ હિસ્ટ્રી અમારી પાસે ચાલતું આવ્યું છે. અમારું ઘર ગામમાં પહેલું હતું અને દાદા લગભગ 6'4" હતા. અને એ જમાનામાં તો સફેદ ચામડી કે બ્લેક ચામડીનું કદાચ મહત્વ વધારે હશે, પણ he had a more fairer skin than others. અને ગામમાં ઓટલા પર બેઠા હોય, ગામની કોઈ પણ સ્ત્રી ત્યાંથી પસાર થવાની હિંમત ના કરે. માનની દૃષ્ટિ તો ખરી, પણ બીકની દૃષ્ટિએ આપણે જે કહ્યું બીકનો શબ્દ, બીક ઇન ધ સેન્સ દેટ મેક ભૂલી જશે. અને we are lucky in the sense that we are all in one way or another gifted, or at least we are interested in doing something, just more than just a job. વિપિનભાઈ મારા ફાધરનો અત્યારે વારસો રાખ્યો છે. એક એકાદ બે શબ્દ એમણે કહેવા હતો કે વેલકમ, પછી એમના ખૂબ જ ઇન્ટેન્સ પ્રભાવ પડેલો છે. કારણ કે અમે નાના હતા ત્યારથી મિનિમમ 15 દિવસે એક વાર અમારા ઘરે આવતા, સાથે અમે જમતા. અત્યારે મારા ફાધર અને મારા કાકા જેને અમે આખા ફેમિલી બાપુ તરીકે ઓળખીએ છીએ, એ લોકો ખૂબ વાતો કરે અને એ વાતોની અંદર આખી દુનિયાની વાતો આવી જાય. 4 ડિસ્કશન જે અત્યારે આપણે વાંચીને જે નોલેજ મેળવીએ છીએ એ લોકોની સાથે બેસવાના ડિસ્કશનથી જોવા મળતું હતું. એ આજની પેઢીને એ અલાભ થઈ ગયો છે. આજની પેઢીને આ વસ્તુની જાણકારી કોઈ દિવસ મળવાની નથી, કારણ કે ફાધરને સંજય બેને પાસે બેસવાનું સમય નથી. એટલે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન મારે કંઈ વાર્તા કહેવી હોય તો મારી એની એપોઇન્ટમેન્ટ લેવી પડે. જઈશું હવે ધીસ ઇઝ ધ ટાઈમ. મને મારા ઘરના મારા કુટુંબના બધા જ કહે છે કે તું બાપુ ઘણી વાત મને કરતા તારા ફેસ પર બાપુ જેવો હવે તું ગઢો થતો બાપુ જેવો દેખાય છે. બાપુની જોઈને અને મૂળ વર્ક કરવાનો ખૂબ જ
એને કહે ને પ્રોત્સાહન મળ્યું, શીખવા પણ એમની પાસે મળ્યું. અને મારી પ્રેક્ટિસ શરૂ કરી ઇનિશિયલી 69માં. બિંગ એનએસએસ મારી પાસે ઘણો સ્પેર ટાઈમ હતો. બાપુ પાસે બેસીને મેં બુક કાર્વિંગ 69થી 70થી શરૂ કર્યું. આજ સુધી કરું છું. છેલ્લા 10 વર્ષથી એવરી ડે 3 hours a day કરું છું. બીકોઝ ઓફ બાપુ. અને બાપુ જેની સાથે કામ કરતા હતા એ જ વ્યક્તિ સાથે હું અત્યારે ફર્ધર ટ્રેનિંગ પણ લઈ ગયો છું. અત્યાર સુધી લખવાનું બનતું નહોતું, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી બને કે બાપુને કંઈ હશે કે કંઈ હશે કે જ્યારે મગજની અંદર વિચારો ક્ષણ ચાલે ત્યારે કંઈ લખવાનું પણ મન થઈ જાય અને લખી પણ નાખું છું. મારા દીકરાઓ કહે છે કે તમે તમારા જાણ પછી તમારું પબ્લિશ કરીશું, એટલે આ પબ્લિશ કરવાની જરૂર નથી. કારણ કે જે આજે તમે જોઈ રહ્યા છો, હું જોઈ રહ્યો છું, હું અભિવ્યક્ત કોઈ તમે નથી કરતા એટલું જ છે. બાકી દુનિયા જેમ ચાલે છે એમ ચાલવાની છે, એમાં કોઈ ગડબડો નથી. અને બાપુ માટે એક જ શબ્દ વાપરીએ, હી વોઝ સિરિયસ. નાનપણથી બાપુને કલાનો શોખ હતો. હજુ મને યાદ છે કે આપણા નવા ઘરની અંદર હી વોઝ ઇન સ્કૂલ ઓફ કોલેજ, આઈ ડોન્ટ નો, ત્યાંથી ફ્રેક વર્ક કરતા. ફ્રેક વર્ક મીન્સ પ્લાયવુડ હોય ને, પ્લાયવુડ એક સ્પેશિયલ આદિ આવે, એનાથી કાપીને થોડું ડિઝાઇન કરવાનું. એ વખતે એમણે ટાવર બનાવ્યું હતું. બોમ્બેનું જે ટાવર છે ને, એ નાનું પહેલાં ખબર છે ગજવા મૂકવાનું ઘડિયાળ આવતું નાનું, એ ઘડિયાળ વચ્ચે મૂકીને આજુબાજુ ફ્રેમ કરીને એમણે બનાવ્યું હતું. હવે એ જોયેલું છે, એ બધું આઈટી સુધી નહીં ત્યાર પછી. તો દેટ વોઝ ધ પહેલી કલાકૃતિ મેં ખ્યાલ છે ખૂબ જ કોલેજમાં હતા આઈ થિંક વી શુડ કન્ટિન્યુ વિથ અલ્પા હાર્ટ. કેટલા 9 વાગ્યા વધારે? હા, તો આપણે શરૂ કરી દઈએ. તમારે માટે રજની માટે તમારા માટે કાનલ અસર વગર અને ફ્રૂટ પણ મળી રહેશે બધાને માટે. પણ એવરીવન ઇઝ વેલકમ. ત્યાંથી અહીંયા અને પાછળ